તો સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન વિવાદ મામલે એક નવો વળાંક આવ્યો છે। ડિમોલિશનની કાર્યવાહી થાય તે પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ વિવાદમાં માત્ર એસએમસીની જ બેદરકારી નથી, પરંતુ સુરત પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે શહેરની એક બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડિમોલિશનની સત્તાવાર પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને તાત્કાલિક મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। તો પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। શહેરની એક બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડિમોલિશનની સત્તાવાર પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિદ। જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, પોલીસની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે, શું વિગત છે? બિલકુલ થી જે રીતના નાસિરનગરની અંદર ડિમોલેશનનો મામલો સામે આવ્યો હતો અને જે રીતના સીસીટીવી સામે આવ્યા છે, સીસીટીવીની અંદર દેખાઈ રહ્યું છે કે સુરત પોલીસના કેટલાક અધિકારી અને કર્મચારીઓ ત્યાં સ્થળ પર પહોંચી રહ્યા છે અને મકાનો ખાલી કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ જે છે તે સ્થાનિક લોકોએ કર્યા છે। જે સીસીટીવી સામે આવ્યા છે, સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના કર્મચારી અને સુરત પોલીસનો સ્ટાફ જે છે તે સ્થળ પર પહોંચી રહ્યો છે। એટલે ડિમોલેશન કરવા પહેલા જ પોલીસ કર્મચારી અને અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે અને તેમને ઘર ખાલી કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને જોતા જે ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે, કારણ કે ડિમોલેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાના કેટલાક કર્મચારી, કાર્યપાલક ઇન્જિનિયર અને ઝોનના કેટલાક અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ જ્યારે મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે જે મીડિયાને જવાબ આપવામાં આવ્યા હતા કે એસએમસી દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું। એટલે આ સમગ્ર મામલો જે છે તે હાલ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ગતરોજ પાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા કમિટી બનાવવામાં આવી છે અને 6 જેટલા સદસ્ય જે છે તે ઉભા કરવામાં આવ્યા છે અને કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ આ કમિટી માત્ર ને માત્ર કાગળ પૂરતી જોવા મળી રહી છે, કારણ કે નોટિસ જે પાલિકા દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે તેની અંદર પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે કેટલા દિવસ સુધી આ કમિટી રહેશે અને ક્યાર સુધી આ જવાબ આપશે, કારણ કે 100 થી વધુ ઘરો જે છે ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે અને ડિમોલેશન કર્યા બાદ હવે 100 થી વધુ પરિવારજનો જે છે તે હવે રસ્તા પર આવી ચૂક્યા છે, ઘર વિહોણા થઈ ચૂક્યા છે। ગત રોજ ખૂબ જ ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો હતો। ક્રિષ્ના પાલિકા કમિશનરના બંગલા પર પહોંચ્યા હતા, કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકો પહોંચ્યા હતા, ત્યારે પોલીસે તમામની અટકાયત કરી હતી। સમગ્ર મામલાને જોતા હાલ હવે સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીની અંદર સુરત પોલીસના કર્મચારી, બ્રાન્ચના અધિકારીઓ પણ દેખાઈ રહ્યા છે, પરંતુ સત્તાવાર કોઈ પણ મીડિયા સમક્ષ બોલવા માટે ઇનકાર કરી રહ્યા છે। એક જ વાત કરવામાં આવી રહી છે, એસએમસી દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું। એટલે આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે તે એક મોટી બાબત કહી શકાય। હાલ તો જાણવા મળી રહ્યું છે કે બાજુમાં જે બિલ્ડરનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને બિલ્ડરના પ્રોજેક્ટના કારણે આ જે ડિમોલેશન થયા હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલું તથ્ય છે સમગ્ર બાબતમાં અને તપાસ થવી ખૂબ જરૂરી બની રહે છે અને કોઈ પણ કસૂરવાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હવે શહેરમાં ઉઠી છે, કારણ કે આ મુદ્દો જે છે તે હવે ટોક ઓફ ટાઉન બની ચૂક્યો છે અને આ મામલો જે છે તે ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યો છે અને તપાસના આદેશો હવે આપી દેવામાં આવ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા સૌથી મોટી મહાનગરપાલિકા ગણવામાં આવતી હોય છે અને જેની અંદર 100 જેટલા ઘરો, મકાનો તોડી નાખવામાં આવતા હોય અને મહાનગરપાલિકા અજાણ હોય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। જી આભાર સાહિદ માહિતી આપવા માટે।